છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે જલારામ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ થયો। 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા કક્ષાની કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જલારામ બ્લડ બેંકના સહયોગથી આજરોજ તારીખ 22મી જાન્યુઆરી 2026ને ગુરુવારે સવારે 9 કલાકથી બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ થયું છે, જેમાં તાલુકા હેલ્થ અધિકારી ડૉક્ટર મનહર રાઠવાની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સવારથી જ રક્તદાન કરવા માટે ઉપસ્થિત થયા હતા। તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનહર રાઠવાએ આ રક્તદાન શિબિરમાં વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનહર રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કરવામાં આવેલ છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર તથા જલારામ બ્લડ બેંક વડોદરાના સહયોગથી રક્તદાન માટે સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેલ છે તથા તમામ લોકો આજ રોજ અહીં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવીને રક્તદાન કરે એવી અમારી અપીલ છે। તાલુકા હેલ્થ અધિકારી છોટાઉદેપુર ડૉક્ટર મનહર રાઠવા। बात कर।